જો આ તો એકલા હતા કારણ કે તેજલ ભાભીને સટલાઈસ ના જવાના હતું એટલા માટે 4 વાગે અને તરત ઘેર આવતો રહ્યો. એક લાઇટમાં આજે બહુ મોટો ઇસ્યુ આવી રહ્યો છે કારણ કે તેજલ ભાભી સટલાઈસ ના જો ચાર ના જો એકમાં તો માથામાં શું થાય સુમણી બોલે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તો ગાઈઝ બ્રશ કરી દીધું છે, ત્યારે ચાબા મૂકી રહ્યો છે, ત્યારે વહેલા ગાઈઝ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ત્યારે વહેલા તો ગાઈઝ ધુમ્મસ વાતાવરણ છે. જોવાય એક બાજુ ઝરમર વરસાદ અને એક બાજુ ધુમ્મસવાળું વાતાવરણ. અત્યારે સવારમાં ગાઈઝ આ સાઈડ તો જો ગાયો ભેગો ધોવાઈ જાય છે, છોણ ભરવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. તો આ સાઈડ તો ગઈ તેજલ ભાભી તો છોણ ભરે છે. ગુડ મોર્નિંગ. તો જો આ સાઈડ ગઈ તેજલ ભાભી તો છોણ ભરવાનું કામકાજ ચાલુ છે. જો એક સાઈડ છોણ ભરવાનું કામકાજ ચાલુ છે, એક સાઈડ અત્યારે સવારમાં પપ્પા બેસી ગયા છે છાપરામાં, કારણ કે બહાર તો બેહાયું નહીં, થોડો વરસાદ આવે એટલા માટે. તો જો આ સાઈડ તો કઈ પપ્પા તો બેહાડે શાંતિ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પીધો બાકી રહી? પીધો ને બાકી રહી શું એ શું કહેવાય. જો આ સાઈડ તો મમ્મી તો કઈ ચા ઉકાળવા માટે બેસી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આદુ બાજુ નાખ્યું નહીં ચામાં? આજ તો ફૂલ કરી નાખ્યું આદુ પર કાલના ગોળી. આદુ તો ફરજિયાત જોવો નહીં, આદા વગર નીચા મજા આવે? આદુ અને આમ ઘઉંની રોટલી આવશે ઠંડી એવું કેવું. તો ચલો મમ્મી તો કહી દઉં ચા બા મૂક્યો છે. સૃષ્ટિ તો અત્યારે વહેલા સ્કૂલમાં જતી રહી બાકી થઈ જઈ. તો જો હવે તો વહેલા ગઈ એક કોળામાં બેસી ગયો છે, મોટામાંથી અમુક જાણો છે. ગુડ મોર્નિંગ. જો બા ગુડ મોર્નિંગ. તો કઈ જો આપણે તો ઉપડ્યા છીએ ખેતરમાં જવા માટે. તો કઈ એકો બેકો ભરી દીધો છે. જો આપણે તો ખેતર તો કઈ જો ખેતરમાં આવી ગયા હતા આપણે. તો આજ તો એકલા હતા કારણ કે તેજલ ભાભીને સટલાઈસ ના જવાના હતું એટલા માટે 4 વાગે અને તરત ઘેર આવતો રહ્યો. તો આપણે તો આવી ગઈ. જો એકો ભરી દીધો છે આખો ફૂલ અને ઠેલી લાવ્યા છીએ આપણે બેહવા માટે, કારણ કે એકામાં પલળીએ ને એટલા માટે ઠેલી લાવ્યા છીએ બેહવા માટે. તો કઈ જવું 4 તો આપણે નાખી દીધી છે અને ઘેર નીકળવાની તૈયારી કરીએ છીએ. તો આપણે થોડું સટલાઈસના જવું છે ગાઈસ. આજ તો ઘણા દિવસે નહીં, થોડા દિવસે પણ થોડું કામ છે એટલા માટે આપણે પણ આવું સટલાઈસના જઈએ ઘેર જઈએ. તો ચલો પહેલાં પહોંચી જઈશું આપણે એકો લઈને ગાઈસ ઘેર. તો ગાઈસ જો ખેતરમાંથી આપણે આવીએ છીએ ઘેર. તો ઘેર આવીને આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે ગાઈસ, અને આવું થોડા છોટા ચાલુ થઈ રહ્યા છે, ઝરમર આવું ચાલુ થઈ છે ગાઈસ. હવે આવશે કે નહીં આવે તો ખબર નહીં, પણ આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. હા એવું લાગતું નહીં, થોડા ફરફણીઓ ચાલતું હતું એવું. તો આપણે તો ઘેર આવી ગયા છીએ અને આ સાઈડ તો જો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે મમ્મીને. તો આજ તો વહેલા ખાવા માટે બેસી ગયો છે નહીં? તો ગાઈસ ખાવા માટે મમ્મીને તો બેસી ગયો. તેજલ ભાભી સટલાઈસ ના જો ચાર ના જો પોકીએ જો તો ફટ લઈને આવીએ તો અને મારા પપ્પા છે શું કાન ઓહો. તો ગાઈસ પપ્પા તો આજ તો છે ને ગાંધીનગર જ્યાં છે લોકાચાર. તો પપ્પા તો છે ને લગભગ આજ તો 3-4 વાગે આવી રહ્યો, કારણ કે હમણાં જ જ્યાં છે 9, 8:30 વાગે જેવા. તો પપ્પા તો 3-4 વાગે કાં તો 5-6 વાગે આવી રહી, કોઈ નક્કી ના કહેવાય ગાઈસ, કારણ કે લોબડો રસ્તો છે એટલા માટે. અને લાઇટની વાત કરવા જઈએ તો ગાઈસ લાઇટમાં બહુ મોટો ઇસ્યુ આવી ગયો છે, બહુ મોટો ઇસ્યુ આવી ગયો છે. આપણો બ્લોગ આજે લેટ કરીએ તો તમને કહી દઈએ કે લાઇટમાં આજે બહુ મોટો ઇસ્યુ આવી રહ્યો છે, કારણ કે આપણો વિડીયો આજે બ્લોગ લેટ આવ્યો એ લાઇટના કારણે જ લેટ આવ્યો. કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ હમું નહોતું, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, અચાનક લાઇટ જતી રહી એટલા માટે. તો પણ આપણે બ્લોગ અપલોડ કરી દીધો છે, જોવાનું ભૂલતા નહીં ગાઈસ, સપોર્ટ કરો છો કરતા રહેજો. તો લાઇટની વાત કરીએ તો લાઇટમાં એવું થયું છે કે અહીંયા મેન ડીપી છે ને ગાઈસ જે બળી જઈ છે, એટલે કે અહીંયા અમારા ઘરે આવે છે ને જે અમારા કુટુંબ એ મેન ડીપી બળી જઈ છે. તો લગભગ વાત એવી મળી છે કે 2-3 દિવસ સુધી લાઇટ નહીં આવે, કારણ કે તેની અરજી આપવી પડશે. અરજી આપશું એટલે ડીપી લઈ જશે, પાછી રિપેર થઈને પાછી આવશે, કદાચ નવી નાખશે.
તો લાઇટ તો હાલમાં આવે કે નહીં આવે ખબર નહીં, આપણને ફાઇનલી ખબર નહીં. ફાઇનલી ડિસિઝન આપણે તમને કહી દઈશું અને આપણે પણ કંઈ જોઈ લઈશું, કારણ કે જોણ્યા વગર તો છૂટકું નહીં. તો ચલો પહેલાં આપણે એવું બેસી જઈશું ખાવા માટે. મમ્મી બેસી છે ખાવા માટે, તો કંઈ આપણે એવું ખાવા માટે બેસીએ. ગિલોડીનું શાક બનાવીશું, ગિલોડી બટાકાનું. તો ચલો ખાઈ લઈએ પહેલાં તો કંઈ આપણે ઘરે, કારણ કે ભૂખ તો બરોબરની લાગી જશે. મેશું તો કંઈ જો બેસી છે તો મમ્મી જોતી મેશું હા શું કાં થઈ શું લેવા દે કેવડો લેવા અને બીજું શું મંગાવ્યું બિસ્કીટ બીજું કેવડો બીજું બિસ્કીટ નું કેવડો પછી બીજું બસ એ બે જ આવડે છે કેળો મંગાય કેળો સફરજન સફર વેફર ભાવે છે અરે તો કઈ ચલો ખાવા માટે લઈએ આપણે ખાઈ લઈએ. તો કઈ જો આપણે તો ખાઈ પીને આવી ગયા છીએ. આ સાઈડ તો મમ્મીએ તો ઢોરણ ચાર નાખવાનું ચાલુ કરી દીધું નહીં મમ્મી? ખાઈ પીને નહીં પાણી મમ્મીએ મૂકવાની થોડું મચ્છી હું કહા ને એટલે વરસાદ ચાલુ થયો હોય તો શેવું થયું હતું નહીં? આ તો બધું વગાડી તો શેવું થઈ ગયું. બાઈક સ્લીપ મારતો નહીં તો કહી દો. એક સાઈડ મમ્મી ચાર નાખે છે, એક સાઈડ સંગીતા ભાભી ચાર નાખે છે. તો બે જણો કઈ ચાર નાખવા રહ્યો છે, મમ્મી અને સંગીતા ભાભી. છેક તેઓ કાંઈ બદલી છે તો મમ્મી તો એ નાખવા માટે થઈ હતી. હજી કોઈ ગાયો છે, બે ગાયને બે ઈવન નાખવાય બધાને ચાર નાખી દઈએ અત્યારે વહેલા નહીં મમ્મી? વહેલા નહીં મોડું થઈ ગયું આજ તો 11:30 વાગી ગયા. સ્લીપ મારી ગયા છે ગાડીઓ. હા લપસીએ પડે છે ને કોઈ. તો કઈ ચલો મમ્મી ચાર બાર નાખી દે. તો કઈ જો વેકન તો છે ને ગાયો દોવાનો ટાઈમ થયો છે અને વરસાદનો ટાઈમ થયો છે, કારણ કે ચારેક ઓર ગાય જેવું અંધારી તો દીધું જ છે. હમણાં થોડા છોટા આવી ગયા હતા, પણ અત્યારે ચારેક ઓર ગાય અંધાર દીધું છે. જો તમને બતાવું ગાય છે જો. તો કઈ જો હા મમ્મી દોવાના ટાઈમ વરસાદે અંધાર્યો છે અને બધું હંગાતી થયું છે. ધોરણ 4 નાખવાનું ચાલતો તો જો આ સાઈડ તો કઈ મમ્મી તો ડોલ લઈ હા મેન તો તને થોડો ટાઈમ જોવાય રહ્યો એને. ચા તો સિઝન છે પણ આમ સિઝન નહીં રે, આમ તો 12 માસ આવી જાય. હા પપ્પા આવી ગયા લોકા ચારથી ચાર ના તો કઈ પપ્પા ગોધીનગરથી ઘેર આવી ગયા. મમ્મી જાય છે ભેંસ દોવા કે ગાય દોવા? ભેંસ દોઈ નાખી ભેંસ તો દોવાઈ જઈ ને મમ્મી આવી છે ગાય દોવા માટે. હવે મેશું વાસણ ઘસવા માટે જતી રહેશે કઈ. અને આપણે કહેતા હતા ને લાઇટનું ફાઇનલ ડિસિઝન, તો કઈ મમ્મીને ખબર પડી જશે ફાઇનલ ડિસિઝન નહીં મમ્મી? કેવું છે મમ્મી લાઇટનું ફાઇનલ ડિસિઝન? લાઇટ તો બંધ હાલ 3 દિવસ. ઓહો ગાઈસ લાઇટ વગર તો કરવાનું શું પણ આમ જે છે બધું લાઇટ ઉપર. શું કેવું સાચી વાત? અરે એ શું લડાઈ દે ના માર કે બાપડો શું કરા મારે? હા મમ્મી 3 દિવસ લાઇટ વગર કરવાનું શું પણ ડીપી બળી જઈ છે એનું. તો કઈ ડીપી બળી જઈ છે જેના કારણે 3 દિવસ લાઇટ નહીં આવે. હા 3 દિવસ લાઇટ નહીં આવે કશું એમને હું ગોદરો વાડીનું કીધું. અરે આ મેચ્યો જેમ રોતો આવ્યો. તો ભાઈ જો આવું બતાવું વાતાવરણ બહુ મસ્ત લાગી રહ્યું છે, પણ કાંઈ વરસાદ તો ફાઇનલ આવશે જ રાત્રે, કારણ કે વાતાવરણ જ કિયાલા છે તો વરસાદ 100% આવશે. જો કાંઈ જવું બતાવે જો છે ને વરસાદ આવે ને એવું કમ્પ્લીટ વાતાવરણ કરી જો આવું કમ્પ્લીટ દેખાશે કંઈ. તો વરસાદ તો આવશે જ, પણ હવે આપણે તો શું કરીએ કંઈ વરસાદનું તો આપણે કોઈ પપ્પા તો પેલા ફરી જો કંઈ પેલા રે પપ્પા. ચલો આપણે જે કંઈ પપ્પા પહાણ પપ્પાને તે શું કરે છે પપ્પા પહાણ ઓટો મારતા આવીએ એટલી ઘર મમ્મીને કંઈ એક ગાય દોઈ રહ્યો. મમ્મી હું મારા પપ્પા પાસે જઈને આવું. તો ચલો મમ્મીને કંઈ જવું ગાય દઉં છું આપણે જઈએ છીએ પપ્પા પહાણ. ચલો પપ્પા તે શું કરે છે જીએ. તો કાંઈ જો આ સાઈડ તો તેજલ ભાભી તો સોન પર છે કાંઈ જો તો સોન પણ ભરી દીધું છે. હવે તો ફૂલે ફૂલ તગારું કરી દીધું. તો બધું ફટફટ એકમાં જ ભરી દેવાનું. એકમાં તો માથામાં શું થાય સુમણી બોલે છે ને સુમણી તો બોલા પણ
તો કઈ જો તગારું ભરી તેજલ ભાભી ઉપડે થવું ફોન નાખવા માટે. જો આપણે તો બેસી જાય છે અત્યારે ખાવા માટે. તો કઈ જો ભીંડાનું શાક બનાવ્યું છે, ઘઉંની રોટલી છે. ગઈસ ખાવા માટે બેસી જાય છીએ. એ પણ દીવો કરે છે ગઈ આજ તો, કારણ કે 3 દિવસ લાઇટ નહીં આવવાની એટલા માટે દીવો કરે છે. જેમ પહેલાં ગઈ દીવા કરીને ખાવા બેઠા ને એમ આપણે આજે દીવો કર્યો છે ને ખાવા માટે બેસી જાય છીએ. તો જો સાહેબ તો કંઈ દીવો હળગશે ને અહીંયા આપણે બેસી જાય છીએ ખાવા માટે. તો મમ્મી પપ્પાને તો કંઈ ખાઈને હાલ જ બહાર જો અને આપણે ખાવા માટે બેઠા એ તો બહાર જો આપણે ખાવા માટે બેઠા. તો ચલો પહેલાં ગાઈસ ખાઈ લઈએ, ખાઈ પી અને પછી જે આપણી મમ્મીઓના પાન. તો કંઈક ચલો પહેલાં ખાવા માટે બેઠા તો ખાઈ લઈએ. તો આપણે તો ખાવાનું તો ખાઈ લીધું છે, તો ખાઈ પી અને આપણે તો કંઈ બહાર આવી ગયા છીએ. તો આજ તો કંઈ બધો બહાર ઊંઘ્યો છું, બધો મમ્મી પપ્પા, તેજલ ભાભી, સંગીતા ભાભી, સૃષ્ટિ, બધો બા હું તો કંઈ બધું આજ તો બહાર ઊંઘશી. કદાચ વરસાદ આવશે તો અડધી રાત્રે પણ ખાટલા લેવડાવશે, પણ વરસાદ ના વાદનો દાડો તો સારું આવે તો 3 દાડા કાઢવાના છે કંઈ. તો આ સાઈડ તો જો પપ્પા તો કંઈ છો પણ ખાટલો ઢાળીને ઊંઘ્યા છે. તો આ સાઈડ તો પપ્પા તો ઊંઘ્યા નહીં. પપ્પાને તો કોઈ આપણે તો કોઈ ચિંતા જ નહીં, આપણે તો રોજ બહાર જ ઊંઘીએ છીએ. એટલે એવું નહીં કે લાઇટ હોય તો જ ઊંઘ આવે નહીં. વરસાદ આવશે હું નક્કી નહીં. આ તો વાતાવરણ ઉપર છે બધું. તો ચલો પપ્પા તો કંઈ જો એ ઊંઘ્યા છે શાંતિથી, ગોદડું પોતરી નહીં ઊંઘ્યા છે. ના સાઈડ તો જો ના સાઈડ તો કંઈ મમ્મી તો જો શાંતિથી બેઠી છે ને મમ્મી. હા શાંતિથી બેઠો છે લાઇટની વાટ જોઈને. લાઇટની આપણે શું લાઇટની જરૂર છે? આપણે શું લાઇટની જરૂર છે? શેમ તારે લાઇટની તો જરૂર છે જ કે ભલે આપણે બહાર ઊંઘતા હોય પણ લાઇટની તો જરૂર પડે. આપણે તો લાઇટની કોઈ જરૂર નહીં. જરૂર પડે કે ના પડે પણ લાઇટ તો ફરજિયાત જોવો. એવું થોડું ના જરૂર પડે એટલે કોઈ ઊંઘવા ના જરૂર પડે પણ બીજા કોમથી લાઇટની જરૂર ના પડે. ખાવાનું અંધારે ખાધું એ ખાવાનું હું એ દીવાના જ્વાળા બેહીને ના ખાધું તો એ દીવાના જ્વાળા બેહીને જ ખાધું અને હું એ દીવાના જ્વાળા બેહીને ખાધું. હવારે લોટ નહીં દળવો પડે. કાલનો દાળ તો ચાલશે, અમદાવાદ તો કોક કરવું પછી લાઇટનું ગમે તે નહીં. તો લાઇટનો પ્રોબ્લેમ મોટો આવી ગયો છે. ડીપી શાનું બળી જશે એમ શાનું હોસ કરીને લાવો? ડીપો હોસ કરીને લાવો છે શિખર. એના કરતા નવી જ લગાવેલી જ ના સારા? નવી એ લગાવી દી. હા નવી એ લાવ. હવે પણ નવી લગાવી દીધી ના સારા? હા તો નવી લાગશે તો થોડી વાર થાય. શહેરમાં હોય તો પેરમાં તો પડી જ હોય કે JBમાં તો હેવી ના હોય. એ તો હેવી પડેલી જ હોય છે. કદાચ કોઈકની ઇમરજન્સી કદાચ 24 કલાકની લાઇટમાં લગાવવાની હોય એવી જ જો ડીપી વાળી. હાઈટ પહોંચની જો એવું હાઈટ પહોંચે વોલ્ટ. ચલો પપ્પા તો ઘણું ગયા છે. આપણે તો ગાઈસ આપણે એવું છે પથારી કરીએ શોખ હરખી મસ્ત જગ્યાએ કે જેથી કરીને આપણને વરસાદ પણ ના નડે એવી રીતના ગાઈસ પથારી કરીએ. કારણ કે ઊંઘ્યા પછી ઘડી ઘડી ઉઠવું એના કરતાં વ્યવસ્થિત જગ્યાએ પથારી બથારી કરી અને પછી ગાઈસ આપણે ઊંઘશું. તો ચલો આપણું પહેલાં ગોદડો ગાઈસ અંદર ઘરમાંથી લઈ આવીએ, પથારી કરી અને પછી ઊંઘી. તો ચલો આપણો વ્લોગ ગાઈસ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.